વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરામાં ઉત્તરાયણ પૂર્વે પાલિકાની ખોરાક શાખાનું સઘન ચેકિંગ। કડક બજારમાં નિયમ ભંગ બદલ વેપારીઓને નોટિસ ફટકારાઈ। વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને શહેરમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો પર સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। મકર સંક્રાંતિના તહેવારમાં ઊંધિયું, જલેબી અને ચીક્કીનું વેચાણ મોટા પાયે થતું હોવાથી નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શહેરના કડક બજારમાં સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પાલિકાની ટીમોએ ઓચિંતી તપાસ આદરી હતી। તંત્રની આકસ્મિક કાર્યવાહીને પગલે ભેળસેળ કરતા અને ગંદકી રાખતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષા અધિકારીઓને અનેક સ્થળોએ સ્વચ્છતાના માપદંડોમાં ગંભીર બેદરકારી અને ખાદ્ય ગુણવત્તામાં ક્ષતિઓ જોવા મળી હતી। નિયમોનો ભંગ કરતા અને સ્વચ્છતા ન જાળવતા જવાબદાર દુકાનદારોને વહીવટીતંત્ર દ્વારા શેડ્યુલ 4 અંતર્ગત કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી। આ ઉપરાંત સ્થળ પર તપાસ દરમિયાન જે ખાદ્ય પદાર્થો ખુલ્લાવાસી કે બિનઆરોગ્યપ્રદ હાલતમાં મળી આવ્યા હતા તેવા શંકાસ્પદ અને હાનિકારક જથ્થાનો અધિકારીઓને સ્થળ પર જ નાશ કર્યો હતો। મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે। તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાદ્ય પદાર્થોમાં કોઈપણ પ્રકારની ભેળસેળ કે ગંદકી ચલાવી લેવામાં આવશે નહીં। ઉત્તરાયણ સુધી આ પ્રકારની ઝુંબેશ યથાવત રાખવામાં આવશે। અનેક કસૂરવાર વેપારીઓ સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ સંકેત પાલિકાએ આપ્યો છે।